ચૂંટણીનો માહોલ છે એટલે નેતાઓ ન હોય ત્યાંથી દેખાશે અને લોકોની સમસ્યાઓ પણ નેતાઓને દેખાવા લાગશે। આવું જ કંઈક જેતપુરમાં પણ થયું છે, જ્યાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા નેતાજીને પુલના કામને લઈને બંધ રસ્તો દેખાયો અને કામગીરી શરૂ કરવાનું યાદ આવી ગયું। ત્યારે આવો જે રસ્તો લોકો ઘણા સમયથી પરેશાન છે તે પણ તમને બતાવીએ અને પછી નેતાજી શું કર્યું, કયા નેતાજી હતા એ પણ તમને બતાવીએ। આવ્યા નેતાજી આવ્યા। ચૂંટણી સમયે ભૂલા પડ્યા નેતાજી। હવે લોકોની મુશ્કેલી નેતાજીને દેખાય। હો ભાઈ, આવું અમે નથી કહેતા, પરંતુ જેતપુરના લોકો કહી રહ્યા છે। વાત મેવાસાથી હરિપરના રસ્તા પર બની રહેલા પુલની છે। નબળી કામગીરીના કારણે તંત્રએ પુલિયાનું કામ બંધ કરાવી દીધું હતું, તો કોન્ટ્રાક્ટરે રસ્તો બંધ કર્યો પણ કોઈ ડાયવર્ઝન આપ્યું ન હતું, જેથી લોકો છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા। તેવામાં અચાનક ધારાસભ્ય જયેશ રાદડિયા ભૂલા પડ્યા અને પુલની કામગીરીનું નિરીક્ષણ કર્યું। સાથે જ ઘટના સ્થળેથી જ અધિકારીઓને ફોન લગાવીને તાત્કાલિક બંધ કામગીરી શરૂ કરવા આદેશ આપ્યો। મને કોન્ટ્રાક્ટને ફોન કરે અને તમે છે ને તે કઈ જગ્યાએ છો? હા હા, અહીં વ્યવસ્થા સ્થળ ઉપર આવું અત્યારે, બરોબર? જે પુલનું કામ છે ને કોન્ટ્રાક્ટને બોલાવવાનું, કાલથી કામ ચાલુ કરાવવું એને। હો, અત્યારે જ્યાં પેલા મેવાસા આવું નહીં, હાલો હું છું જ હતી મેવાસા આવીને મને ફોન કરો પુલ ઉપર આવીને, કોન્ટ્રાક્ટરને કયો મારી વાત કરે અત્યારે, અને કાલથી હવે કામ ચાલુ કરવાનું પૂરું કરું નહીં। બોલો, ધારાસભ્ય એક ફોન કરે અને બીજા દિવસે કામ શરૂ થઈ જતું હોય તો ધારાસભ્ય અત્યાર સુધી દેખાયા કેમ નહીં? જો કે હવે દેખાયા તે પાછળ પણ ચૂંટણી જવાબદાર છે। આ તો નેતાજી પ્રચારમાં નીકળ્યા એટલે રસ્તામાં પુલનું અધૂરું કામ દેખાયું, જેનાથી ખેડૂતો પરેશાન હતા। તો નેતાજીને થયું કે લાવને અધિકારીને ફોન કરી જ દઉં, બાકી તો હજુ મહિનાઓ વીતી જાત તો પણ નવાઈ નહોતી। જો કે નબળી કામગીરીના કારણે કામગીરી બંધ કરાઈ હતી, તો તે જ કોન્ટ્રાક્ટર સારું કામ કેવી રીતે કરશે એ પણ એક મોટો સવાલ છે। ધ્રુવ મારું